અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ધોરાજી શહેરના તમામ હિન્દુ સમાજના આગેવાનો સાથે 51 શણગારેલા ફ્લોટ સાથે ઐતિહાસિક શોભાયાત્રા નીકળી। શોભાયાત્રામાં ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ, ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળના પ્રમુખ લલિતભાઈ વોરા, ધોરાજી નગરપાલિકાના પ્રમુખ પાયલબેન ધોળકિયા, ઉપપ્રમુખ ચિંટુભાઈ રણછોડભાઈ કોયાણી, કારોબારી ચેરમેન સસભાઈ અંટાળા, ભાજપના યુવા અગ્રણી વિમલભાઈ કોયાણી, ભૂપતભાઈ કોયાણી, મહામંત્રી જયંતિભાઈ કોયાણી, પૂર્વ નગરવતી કેપી માવાણી, પૂર્વ મહામંત્રી વિજયભાઈ બાબરિયા, અભિભાઈ માવાણી, દીપકભાઈ ટોપિયા, યશભાઈ માવાણી વગેરે આગેવાનોનું વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી પ્રફુલભાઈ જાની, મનીષભાઈ સોલંકી, દક્ષિતભાઈ ગાંધી દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા 1 કિલોમીટર લાંબી અને સવારે 7 વાગ્યાથી પ્રારંભ થઈ શહેરના રામ મંદિર ચોક ખાતેથી મહાઆરતી સાથે પ્રારંભ કરવામાં આવી હતી। ત્યાંથી જમનાવડ રોડ, પોસ્ટ ઓફિસ ચોક, ગેલેક્સી ચોક, ડોક્ટર બાબા આંબેડકર સાહેબની પ્રતિમા પાસેથી પસાર થઈ જેતપુર રોડ, ખાડિયા ચારબત્તી ચોક ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલું। બાદ ત્યાંથી માધવ ગૌશાળા ખાતે ભવ્ય શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવેલ। ત્યાંથી શાક માર્કેટ, સોની બજાર, દરબારગઢ, સિંધી કાપડ બજાર, 3 દરવાજા થઈ સ્ટેશન રોડ ખાતે પહોંચેલ અને બરાબર બપોરે 12 વાગે ફરી રામ મંદિર ખાતે શોભાયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી। ભગવાન શ્રીરામનો જન્મ મહોત્સવ મહાઆરતી સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો। કાયદો અને વ્યવસ્થા બાબતે આઈપીએસ અધિકારી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ધોરાજીના પોલીસ ઇન્સ્પેક્ટર રવિ ગૌતમ, પીએસઆઈ પ્રતિક ગોહિલ તેમજ પીએસઆઈ વિક્રમસિંહ જાડેજા સ્ટાફ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધોરાજી સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત તેમજ શરબત, નાસ્તો, આઈસ્ક્રીમ, ઠંડા પાણી સહિત અંદાજે 15 થી 20 સ્થાનો પર આ પ્રકારના સ્ટોલો વિનામૂલ્યે સેવા આપતા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ, આરિફ દિવાન, મોરબી। સીસી અંટાળા, ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ, છેલ્લા 4 વર્ષથી આ ભગવાન રામચંદ્રજીની શોભાયાત્રા ભવ્ય રીતે નીકળે છે અને છેલ્લા 4 વર્ષથી આ બજરંગ ગ્રુપ દ્વારા અહીં કોલ્ડ ડ્રિંકનું વિતરણ કરવામાં આવે છે અને આમાં અમને અમારા દરેક કાર્યકર્તા મિત્રો, શહેરીજનોનો ખૂબ ખૂબ સાથ અને સહકાર મળે છે। સીસીભાઈ, કેવો ઉત્સાહ જોવા મળે? ઉત્સાહ એટલે ખુદ રામ ભગવાનનો આજે જન્મ થયો હોય એવો અનેરો ઉત્સાહ ધોરાજીની જનતામાં દર વખતેની જેમ આ વખતે પણ ખૂબ જ જોવા મળે છે। શોભાયાત્રામાં કેટલી સંખ્યા સીસીભાઈને શોભાયાત્રામાં આમ તો ગણી ન શકાય, પણ અંદાજિત 2,000ની સંખ્યામાં 2,500-3,000 માણસો જોડાયેલા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।